નમસ્કાર, હું છું આપણી સાથે કિશન તિવારી. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો ખાસ કાર્યક્રમ આપણું ગુજરાત. સમાચારોની આપણે શરૂઆત કરીએ તો ઓપરેશન સિંદૂરની સફળતા બાદ પ્રથમ વખત ગુજરાત પધારી રહ્યા આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વાગત કરવામાં આવ્યું હતું. અને ત્યારે જણાવી દઈએ કે સમગ્ર વડોદરા શહેર અને જિલ્લામાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને ખાસ કરીને નારી શક્તિ વડાપ્રધાન મોદીના ઓવારના લેવા માટે આતુર દેખાઈ હતી. અને ત્યારે વડોદરા શહેરમાં સિંદૂર સન્માન યાત્રામાં સહભાગી થઈ અને વડાપ્રધાનને આવકારવા વિવિધ કલા સમૂહોએ એરપોર્ટ રોડ ઉપર ભારે ભીડ જમાવી હતી. અને જેમાં એક અહિલ્યાબાઈ હોલકર ગ્રુપની મહિલાઓ પણ એરપોર્ટ રોડ ઉપર જોવા મળી રહી હતી. ત્યારે જણાવી દઈએ કે ભારતની સાંસ્કૃતિક વિરાસતને પુનર્જીવિત કરવામાં યોગદાન આપનાર નારી રત્ન અહિલ્યાબાઈ હોલકરની 300મી જયંતિ મનાવવામાં આવી રહી છે. અને ત્યારે આ વડોદરા આ સખી વૃંદે તેમની જે સ્મૃતિ તાજી કરાવી હતી. અને ઓપરેશન સિંદૂર બાદ દેશવાસીઓમાં રાષ્ટ્રપ્રેમ અને એકતાના જુસ્સાની અભૂતપૂર્વ લાગણી જોવા મળી રહી છે. ત્યારે આપણે વાત કરીએ તો વડોદરા ખાતે પધારેલ ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને નાગરિકોએ હાથમાં તિરંગા લઈ અને સાથે અત્યંત હર્ષોલ્લાસપૂર્વક આવકાર આપ્યો હતો. ઓપરેશન સિંદૂર પછી આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી પ્રથમ વખત તેમની કર્મભૂમિ એવા વડોદરામાં પધાર્યા. ત્યારે ઓપરેશન સિંદૂર થકી આદરણીય વડાપ્રધાન શ્રીએ જે ભારત દેશની નારી શક્તિને જે માન સન્માન અને ગૌરવ અર્પણ કર્યું, ખરા અર્થમાં ન્યાય અપાવ્યો છે. અત્યાર સુધી ધાર્મિક પૌરાણિક સંસ્કૃતિ અનુસાર સૌભાગ્યવતી સ્ત્રીના 16 શણગારમાંનું એક સૌભાગ્યનું પ્રતીક એવું સિંદૂર ખરા અર્થમાં હવે સૌભાગ્યના પ્રતીકની સાથે સાથે તે શક્તિનું પણ પ્રતીક છે, તે ન્યાયનું પણ પ્રતીક છે. ત્યારે સ્વાભાવિક જ છે કે જ્યારે આ ઓપરેશન સિંદૂર પછી આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી વડોદરા શહેર તેવી તેમની કર્મભૂમિમાં પધારી રહ્યા હોય, समग्र शहर ની नरेंद्र दादा को खात्मा जो पाकिस्तान में हमला किया था उनके लिए बहुत बहुत शुक्रिया. कैसा लगा बहुत अच्छा लगा मुझको. कितने बजे से आए थे आप? हम लोग 6 बजे से आए थे यहाँ पे. नरेंद्र मोदी साहब को देखने के लिए आए थे? हाँ, हम लोग मोदी साहब को देखने के लिए आए थे. નરેન્દ્રભાઈ મોદીજી વડોદરા એમની કર્મભૂમિ છે. વડોદરા સંસ્કારી નગરી, નવનાથની નગરી. અને જ્યારે નરેન્દ્રભાઈ વડોદરાના કર્મભૂમિ બનાવનાર પુત્ર વડોદરામાં આવ્યા હોય પ્રધાનમંત્રી, અને ઓપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાન આતંકીસ્તાનનો ખાત્મો કરીને અને જે બહેનોના સિંદૂર ઉજાડ્યા હતા એ સિંદૂરનો બદલો લઈને આવ્યા હોય, તે સમયે વડોદરા શહેરની માતા અને બહેનો એક સિંદૂર રૌદ્ર સ્વરૂપે બહાર કાઢી આજે ભવ્ય એમનું સ્વાગત કર્યું છે નારી શક્તિ દ્વારા. એટલે નારી શક્તિ એ દુર્ગા શક્તિ છે. આપણા દેશના લોક રહેલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ ત્યાં આવ્યા, ઓપરેશન સિંદૂર એમને જે બદલો લીધો એ માટે આપ જોઈ રહ્યા છો કે વડોદરા શહેર અને આખા તમામ દેશની પબ્લિક હાલની તારીખમાં વડોદરાની પબ્લિક બહુ જુસ્સાજોમ સાથે એમનું અભિવાદન કરવા આવી છે. એટલે હું ખૂબ ખૂબ આભાર માનું છું ત્રણે સેનાના વડાઓને અને આપણા દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીનો વડોદરા અને વોર્ડ નંબર 1 પરિવાર તરફથી એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. ભારત માતા કી જય. આપણા પ્રધાનમંત્રી અને જેમની કર્મભૂમિ વડોદરા છે એવા નરેન્દ્રભાઈ મોદીજી વડોદરા આજે આવવાના હતા. ખૂબ ઉત્સાહ વડોદરા વાસીમાં હતો, અમારી મહિલાઓમાં હતો. 27 બહેનોનું સિંદૂર ભૂષાયા પછી જે રીતે આપણા સૈનિકોએ સિંદૂર ઓપરેશનના માધ્યમથી જે રીતે પાકિસ્તાનના આતંકવાદીઓને ખાત્મો કર્યો છે, દેશની અને ગુજરાતની અને વડોદરાની મહિલાઓ ખૂબ ખુશ છે. અને હજી પણ ઓપરેશન સિંદૂર પૂરું નથી થયું. આતંકવાદ થોડો બી ઉચકાશે તો એ જ રીતે જવાબ પણ આપવામાં